નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદનું તોફાવી તાંડવ યથાવત છે। હવામાન ખાતાના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે વાસંદામાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો વાસંદામાં અનાધાર વરસાદ જોવા મળ્યો છે। આ સિવાય વધઈમાં 6.2 ઇંચ, કપરાડામાં 6 ઇંચ, ડોલવણમાં 5 ઇંચ, ધરમપુરમાં 5.9 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સિવાય ડાંગ જિલ્લામાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે। આંકડા અનુસાર ડાંગ આહવામાં 5 ઇંચ, ખેરગામમાં 5 ઇંચ, વલસાડમાં 4.2 ઇંચ, સોનગઢમાં 4.2 ઇંચ, ઉમરપાડામાં 4.1 ઇંચ, ચીખલીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ વચ્ચે નવસારીની પૂર્ણા નદી ભયજનક સ્થિતિ તરફ આગળ વધી રહી છે। પૂર્ણા નદીની પાટીમાં સતત વધારો થતાં નવસારી શહેરમાં એલર્ટ કરાયું છે। સતત સપાટી વધતા ફાયરની ગાડીઓ દ્વારા શહેરને એલર્ટ કરવામાં આવી રહ્યું છે।